નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગઈકાલ રાત્રે મહેસાણા નાગલપુર ખાતે હનુમાનજી મંદિરની મૂર્તિને ખંડિત કરવામાં આવી તો દરેક બજરંગ સેના અને હિન્દુ સંગઠનો આક્રોશમાં જોવા મળ્યા હતા અને જો અપરાધી જલ્દીથી નહીં પકડાય તો ઉગ્ર આંદોલન મહેસાણામાં કરશે। હિન્દુ સંગઠનો તો આવા કૃત્ય ગુજરાતની અંદર જ કેમ થાય છે એવું જનતાને કહેવું છે કે હિન્દુ મંદિરો અને ગાય માતા ઉપર જ કેમ આવું થાય છે। એને રોકવા માટે સરકાર અને પોલીસ પ્રશાસન કડકમાં કડક પગલાં ભરે અને જલ્દીથી અપરાધીને પકડીને કડકમાં કડક સજા આપે એવું બજરંગ સેના અને હિન્દુ સંગઠન અને હિન્દુ ભાઈઓ દ્વારા જણાવે છે, નહીંતર મહેસાણામાં ઉગ્ર આંદોલન થશે એવી ચીમકી આપી છે બજરંગ સેનાએ અને હિન્દુ સંગઠનને। પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજીવ સુખભાઈ। હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ મહેસાણાથી। આજે મહેસાણા નાગલપુરની ખાતે જે હનુમાનજીનું મંદિર છે એને ખંડિત કરવામાં આવી છે, તો કોને ખંડિત કર્યું છે એ તો ખ્યાલ નથી, પણ આપણી જે બજરંગ સેનાની મહેસાણા જિલ્લાની ટીમ છે તો આપણી સમક્ષ મહેસાણા જિલ્લાના અધ્યક્ષ અને એમના નેતૃત્વના મહેસાણાના કાર્યકર્તા પણ ઉપસ્થિત છે। તો આપણે મહેસાણા જિલ્લાના અધ્યક્ષ એવા લાલભા ઠાકોર સાથે જાણીએ કે જે આ વસ્તુ થઈ છે તો આ વસ્તુ માટે એમનું શું કહેવું છે અને સરકાર સામે, પોલીસ પ્રશાસન સામે એમની શું વિનંતી છે, શું એમનું કહેવાનો પ્રશ્ન છે, તો જાણીએ। તો જણાવશો કે આજે જે આ વસ્તુ બની છે મહેસાણા ખાતે, તો શું એના તમારા આગામી બજરંગ સેના દ્વારા પગલાં હશે? દર વખતે આપણા હિન્દુ સમાજ ઉપર આપણી મૂર્તિઓનું, ગાય માતાનું જે રીતે આ થતું હોય તે યોગ્ય નથી અને સરકારના પોલીસ પ્રશાસનના કડક પગલાં લેવા અમારી વિનંતી છે। પછી આપણી સમક્ષ હિરેનભાઈ પણ ઉપસ્થિત છે, બજરંગ સેનાના કાર્યકર્તા। એમના થ્રુ જાણીએ કે દર વખતે એટલું પણ બજરંગ સેનાનો એક ઉદ્દેશ છે કે હિન્દુઓ માટે, ધર્મ માટે જે કામ કરતા હોય છે, ગાય માતા માટે કામ કરતા, એમનો પણ હેતુ છે કે આ જે વસ્તુ બની છે ખોટી બની છે, તો એમના થ્રુ જાણીએ કે આ વસ્તુ થઈ છે। તો તમારું હિરેનભાઈ શું કેવું છે આ વસ્તુ વિશે? આજે નાગલપુર ખાતે જે હનુમાન દાદાની મૂર્તિ ખંડિત કરી રહી છે અને એમાં અમારું બજરંગ સેનાના કાર્યકર્તાઓ તરીકે એક જ વસ્તુ કહેવાની છે કે પોલીસ પ્રશાસન અને આમાં સરકાર મહત્વનો ભાગ ભજવીને અને જે તે સારા એવા નિર્ણય લે, જેને આ મૂર્તિ ખંડિત કરી છે એને હંગામી ધોરણે એને પકડીને અને બેસ્ટમાં બેસ્ટ એને સજા પડાવે, એ જ અમારો અત્યારે ઉદ્દેશ છે અને અમે સરકારને અને પોલીસ પ્રશાસનને નમ્ર વિનંતી કરીએ છીએ। તો આજે બજરંગ સેનાની મહેસાણા જિલ્લાની ટીમ અહીંયા ઉપસ્થિત છે, એ લોકોએ ન્યૂઝના માધ્યમથી, વિડીયોના માધ્યમથી જણાવે છે કે જેને પણ આ વસ્તુ કરી છે, ખોટું કરી છે, તો એને સારી પોલીસ પ્રશાસન દ્વારા એને સજા મળે એવું મહેસાણા જિલ્લાના અધ્યક્ષ લાલભા ઠાકોરનું કહેવું છે, એમના કાર્યકર્તા કહેવું છે। તો હું હિતેશ મોદી, મહેસાણાથી આઝાદ મીડિયા લાઈવ ચેનલથી